તો મિત્રો તમે ત્રિજ્યાના ગુણોત્તર ઉપરથી ક્ષેત્રફળનો ગુણોત્તર શોધી શકશો, ત્રિજ્યાના ગુણોત્તર ઉપરથી ઘનફળનો ગુણોત્તર શોધી શકશો, પણ આજે તમને એવી એક શોર્ટ ટ્રીક આપવાનો છું કે તેમાં તમે ક્ષેત્રફળના ગુણોત્તર ઉપરથી ઘનફળનો ગુણોત્તર અથવા ઘનફળના ગુણોત્તર ઉપરથી ક્ષેત્રફળનો ગુણોત્તર શોધી શકશો। આપણે વાત કરી રહ્યા છીએ ગોલકની। તો સૌથી પહેલાં જો તમને ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે R1/R2, તો એના વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈતો હોય તો તમારે અહીંયા R1/R2નો સ્ક્વેર કરવાનો છે, અને જો તમારે ઘનફળનો ગુણોત્તર જોઈતો હોય તો એ જ R1/R2ની જે કિંમત આપેલી હોય એનો ઘન કરવાનો છે। હવે જો તમને ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો હોય તો સૌથી પહેલાં તમારે તેનું વર્ગમૂળ કાઢવાનું છે। વર્ગમૂળ કાઢ્યા પછી જે જવાબ મળે છે એનો ઘન કરવાનો છે, એટલે તમને ઘનફળનો ગુણોત્તર મળી જશે। હવે તમારે કહેવાનું છે કે જો ઘનફળનો ગુણોત્તર અહીંયા આપેલો હોય અને જો ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈતો હોય તો એના માટે શું પ્રોસેસ કરવાની, હું જ કહી દઉં છું। ચલો, ઘનફળના ગુણોત્તરનું તમે ઘનમૂળ કાઢશો, ઘનમૂળ એટલે તમને મળશે ત્રિજ્યાનો ગુણોત્તર, અને ત્રિજ્યાના ગુણોત્તરનો વર્ગ કરશો એટલે તમને મળશે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર। આ બહુ જ અગત્યની શોર્ટ ટ્રીક છે, અને આવી જ શોર્ટ ટ્રીક્સ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો।